મેંદરડા તાલુકાના ઝીંઝુડા અને ગુંદાળા નજીક તેજા ટીંબી તરીકે ઓળખાતા રેવન્યુ હસ્તકના ડુંગરને વન વિભાગને સોંપવાનો ગામ લોકોએ વિરોધ કર્યો। જૂનાગઢ સાસણના સ્ટેટ હાઈવેને પહોળો કરવા વન વિભાગ હસ્તકની જમીન રેવન્યુ વિભાગને માંગી હતી અને તેના બદલામાં વનીકરણ માટે રેવન્યુ વિભાગે તેજા ટીંબીની જગ્યા ફાળવવામાં આવી। જો કે ગામ લોકોએ આ નિર્ણયને લઈને વિરોધ દર્શાવ્યો છે। નિયમ અનુસાર વન વિભાગ હસ્તકની જગ્યા રેવન્યુ વિભાગ હસ્તગત કરે ત્યારે તેટલી જ જગ્યા રેવન્યુ વિભાગે વન વિભાગને આપવાની રહેતી હોય છે। તો આ તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે વન વિભાગને આપેલી જમીન ગૌચરની જમીન છે। બંને ગામમાં અંદાજે કુલ મળીને 5000 જેટલા પશુઓ આ ગૌચર પર નભે છે અને જો આ જમીન વન વિભાગને સોંપી દેવામાં આવે તો ગામના પશુઓને ચરાવવા ક્યાં જવું તે સવાલ ઊભો થયો છે, જેને લઈને હવે ગ્રામજનો આંદોલનના મૂડમાં છે અને આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે। આ જગ્યાના રસ્તાને પહોળો કરવા માટે આશરે 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત હતી, જેથી તે જમીન અન્ય રેવન્યુ જમીનમાંથી વન વિભાગને વળતર વનીકરણ માટે તબદીલ કરવાની થાય છે। જે માટે કલેક્ટર સાહેબ દ્વારા મેંદરડા તાલુકાના તેજા ટીંબી ગામની જમીનને આઈડેન્ટિફાઈ કરી તેની માપણીના હુકમ કરવામાં આવેલ હતા। જે માપણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ છે, તેમજ સરકારશ્રીમાંથી બહાલી મળીએ આ જમીન વન વિભાગને તબદીલ કરવામાં આવશે। તેમજ જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા જે રકમનું નક્કી થશે તે રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગને ભરવામાં આવશે। તેમજ આ જમીન તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગમે એ જમીન લે, હવે એક દાખલો આપું તમને કે અમારા ગામની બાજુમાં નતાળિયા ગામ છે। આજ એના લગભગ છોકરાઓને ભણવા માટે નિશાળ માટે એ લોકો 2 વર્ષથી 3 વર્ષ ત્યાં પ્રયત્ન કરે છે। તો જંગલ ખાતાવાળા એ લોકોને પરમિશન, એક તો એ લોકોને રોડ નથી આપતા, બીજો કે એ લોકોને નિહાર બનાવવા પર પરમિશન નથી આપતા। એમ કહે છે કે અમારી જમીન છે, તમે અહીં રોડ નો બનાવી, સ્કૂલ નો બનાવી શકો। તો એ લોકોના બચ્ચા ભણવા, એ લોકોને ભવિષ્યમાં ભણવાનું શું, તો હું ભવિષ્યમાં અમારે પણ આ જ કરવાની। હવે એ લોકો અહીંયા આવી જાય તો અમારે અહીંયા બધા ખેડૂત જ છે, કોઈ નોકરિયાત નથી, કોઈ નહીં, બધા અહીંયા ખેતી કરી અને પોતાની રોજીરોટી મેળવે છે। કહું છું કે અમારા ગામની ગુંદાળા ગૌશાળાની કે ગૌસરની જમીન 1 ઇંચ અમે જંગલ ખાતામાં આપવા માંગતા નથી અને આ લોકોએ એની રીતે સર્વે કરે અભયારણ્યમાં આપવા માંગે છે કલેક્ટર, પણ અમારે 1 ઇંચ આપવાની નથી। અમારા આખા ગામનો વિરોધ છે। હું તાલુકા પંચાયતનો ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને ગામ આખું મારી પાસે આવ્યું છે અને અમારા ગૌસરની જમીન જો અમારામાંથી કદાચ ફોરેસ્ટમાં જાય તો અમે 1 પણ ઇંચ આપવા તૈયાર નથી અને એમ છતાંય કાંઈ પણ થશે અને ધરાર જો લઈ જાય તો આકરની વિધિ અમે અમારી રીતે કરશું અને અમે આખા ગામની અંદર અમે સત્યાગ્રહ માટે ઉતરશું। ઝીંઝુડા, ગુંદાળા, નતાળિયા અમારું જે જમીન છે, અમને સરપંચોને કે ગામજનોને કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અટાણે ખોટી ધામધમકી મારી અમારું છે। મેં લેખિતવાર લેટર પેડ ઉપર ફોરેસ્ટ ખાતાને લેખિતવાર આપેલું, 1.5 વર્ષ પહેલા મને કોઈ જવાબ આપેલ નથી। પછી હમણાં 2 દિવસ પહેલા શંભુભાઈ કડવાભાઈ ગરસાણિયા, જીલુભાઈ કડવાભાઈ ગરસાણિયા સાલુ ઘઉંમાં અટાણે ફોરેસ્ટવાળાએ ધામધમકીથી દરિયું નાખેલી હોય, અમને કોઈ પણ સરપંચોને ગામજનોને જાણ કરેલ નથી। ગૌસર છે ને એ 908 વીઘા છે, બરાબર છે। એમાંથી 1 ઇંચ ટુકડો અમે ફોરેસ્ટરને આપવા માંગતા નથી, કારણ કે અમારા ગામની ગૌશાળા 100 ગાયું છે। અમારા ગામમાં ગૌશાળાની તે કાયમ માટે અહીંયા સરવા આવે છે અને અમારા ગામના ભરવાડ લોકો છે, એની ભેંસું આન તેન છે, બધું અહીંયા સરવા આવે છે, બરાબર છે। એટલે કમસે કમ અમારા ગામમાં 230 થી 40 ઢોર છે, એ કાયમ માટે આની ઉપર નિર્ભર છે, બરાબર છે। અને 2000 જેવા બકરા છે, તે બી આની ઉપર નિર્ભર છે। અમારી કાલે સવારે ફોરેસ્ટરમાં જમીન જાય અભયારણ્યમાં તો અમારા ઢોરનું દુઃખી થઈ જાય એમ છે, તો અમારું ગામ જાય ક્યાં એમ? આ એ મેંદરડાથી સાસણ જતો જે મુખ્ય માર્ગ છે, એ માર્ગને પહોળો કરવા માટે રસ્તામાં 3-4 કિલોમીટર જગ્યા જે છે એ ફોરેસ્ટની આવે છે, અભયારણ્યની આવે છે। ત્યારે અભયારણ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌસરની જગ્યા માંગી છે, એની માંગણી કરી છે કે આની બદલીમાં આટલી જગ્યાઓ મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે ટીંબી ધારે આપવાની વાત જ્યારે તંત્ર દ્વારા થઈ છે, ત્યારે
એ આજુબાજુના ગામોમાં ખૂબ મોટો વિરોધ થયો છે કે ભાઈ અમારી પાસે આ એક જ ગૌસર બચ્યું છે, એ ફોરેસ્ટને આપી દેશો તો અમારે ગાયો ચરાવવા ક્યાં જ આવી, એનો વિરોધ થયો. મારી પાસે રજૂઆતો આવી છે. હું સરકારશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવાનો છું આ બાબતે. મારો પણ આ બાબતમાં વિરોધ છે કે એ ગૌસર છે એ જગ્યા નહીં આપવી જોઈએ. બીજે કોઈ જગ્યાએ જગ્યા ફાળવવામાં આવે, જિલ્લામાં અનેક જગ્યાઓ છે